મમ્મી સાયલેન્ટ પર કરો ફોન. એક સેકન્ડ. આપણે નવું પ્રવચન હવે ચાલુ કર્યું, પ્રવચન 9, અને પેજ નંબર છે 114. અરે મમ્મી, તમે બીજું બધું બોલો છો એ સંભળાય છે, સાયલેન્ટ કરો ને. હાલો. હા, પ્રવચન 9મું ચાલુ થયું. હલો. હા, મારો અવાજ આનાથી મોટો તો એક સેકન્ડ હું ટ્રાય કરું. હવે બરાબર છે? 114. 114. 15. 115. મારામાં એટલે બુક નથી ને, મારા આઈપેડમાં 115 છે. કદાચ તમારું 114 હશે. પ્રવચન 9મું ચાલુ કરીએ છીએ. ચાલુ? હા. આજે પર્યુષણ પર્વનો 9મો દિવસ છે. ઉત્તમ અકિંચન્ય ધર્મ. જેમનો મોહ ગળી ગયો છે, પોતાના આત્મહિતમાં સદા રત છે, તથા પવિત્ર ચારિત્રને ધારણ કરનારા છે, અને ગૃહ આદિ છોડીને મોક્ષને અર્થે જેઓ તપ કરે છે, એવા મુનિ ભગવંતો વિરલા જ હોય છે. તથા જેઓ પોતાના હિત માટે તપ કરી રહ્યા છે, તેમજ બીજા તપસ્વી મુનિઓને શાસ્ત્ર આદિકનું દાન કરે છે, અને પોતાના સહાય છે, તેમને સહાય છે એવા. તો મારું તો હું આમ જ ફોનમાં જ બોલું છું. તો તમારા ઓલા ફોનમાં કરું, બીજા ફોનમાં. હા, હું ઓલા તમારા વોટ્સએપમાં કરું, વોટ્સએપ નંબરમાં. હા, તો એમાં લગ કરું છું. હાલો. ઓકે, I'm adding. હા બેન, હવે જો બરાબર છે. હવે બરાબર છે અવાજ. હલો. હલો. હા, સંભળાય છે? અચ્છા, હવે હું મમ્મીને જોડું છું. હા. હલો મમ્મી. હા, જોડાણા. હું રાજુને બી જોડવું છે, એટલે રાજુને બી એડ કરું છું.
લલચાવનારી તકો. હાલો, હા રાજુ જોડાઈ ગયો ને? આયુ ઇન? હા છે રાજુ, ચાલ. હવે સંભળાય છે મારો અવાજ બરાબર? હા, તો કરું છું ચાલુ. 9મું પ્રવચન. આજે પર્યુષણ પર્વનો 9મો દિવસ છે. ઉત્તમ આકિંચન્ય ધર્મ જેમનો મોહ ગળી ગયો છે, પોતાના આત્મહિતમાં સદા રત છે તથા પવિત્ર ચારિત્રને ધારણ કરનારા છે, અને ગ્રહ આદિ છોડીને મોક્ષને અર્થે જેઓ તપ કરે છે એવા મુનિ ભગવંતો. હા, 115. પ્રવચન 9 નો ફર્સ્ટ પેરેગ્રાફ. હવે આમાંથી વધારે તો શું કરું? આવે છે હવે? હાલો, આજે શરૂ થાય છે પ્રવચન ઈ છે. હા આજે હા, ત્યાંથી જ ચાલુ થયું છે ને. ત્યાં ઇટ સ્ટાર્ટિંગ ફ્રોમ ધેર ઓનલી. ફર્સ્ટ પેરેગ્રાફ. સંભળાય છે મારો અવાજ? તારો અવાજ છે ને આજે જરાય ક્લિયર નથી આવતો. બોલી આઈ ડોન્ટ નો, તો કોઈ બીજા વાંચો. આઈ કાન્ટ ડુ એનીથિંગ મોર. બહુ છે ને ગયું જાય ત્યાં મોટું તો વયો જતો હોય ને એવો આવે છે. રાજુ, વાય ડોન્ટ યુ રીડ? કારણ કે આઈ કાન્ટ ડુ એનીથિંગ. મારા ફોનમાં તો જે છે એ છે. આઈ ડોન્ટ નો. શું કરું? તું વાંચ ને. હા. આજે પર્યુષણ પર્વનો 9મો દિવસ છે. ઉત્તમ આકિંચન ધર્મ જેમનો મોહ ગળી ગયો છે, પોતાના આત્મહિતમાં સદારત છે તથા પવિત્ર ચારિત્રને ધારણ કરનારા છે, અને ગ્રહ આદિ છોડીને મોક્ષને અર્થે જેઓ તપ કરે છે એવા મુનિ ભગવંતો વિરલા જ હોય છે. તથા જેઓ પોતાના હિત માટે તપ કરી રહ્યા છે, તેમજ બીજા તપસ્વી મુનિઓને શાસ્ત્ર આદિકનું માન કરે છે, અને પોતાના સહાય છે, તેમના સહાય છે એવા યોગીશ્વરો આ જગતમાં અત્યંત દુર્લભ છે. મુનિ ભગવંતોને શાસ્ત્રનું અગાધ જ્ઞાન હોય તેનું પણ મમત્વ કે અભિમાન મુનિરાજને હોતું નથી. બીજા મુનિઓને જ્ઞાનનો ઉપદેશ લેવામાં જરાય સંકોચ કરતા નથી. હું મારું બધું રહસ્ય આને કહી દઈશ તો તે મારાથી આગળ વધી જશે તેવા ઈર્ષાભાવનો વિકલ્પ મુનિને હોતો નથી. બીજા કોઈ પોતાની આગળ વધીને પોતાની પહેલા કેવળ જ્ઞાન પામી જતા હોય તો તેમાં અનુમોદના છે. એવી રીતે સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થને પણ જ્ઞાન ચારિત્ર આદિ ગુણોમાં જે પોતાની અતીત હોય તેમની પ્રત્યે અનુમોદના અને બહુમાન હોય છે. વિકલ્પ વખતે અધિક ગુણવાન પ્રત્યે જો અનુમોદના ન હોય તો તેવા જીવને ગુણની રુચિ નથી. મુનિ મહારાજ અંતરમાં જરા પણ ગોપાવ્યા વગર સરળપણે પાત્ર જીવને સર્વ રહસ્યનો ઉપદેશ કરે છે. ઉપદેશના વિકલ્પને પણ પોતાનો માનતા નથી. શરીરનું તે વિકલ્પનું મમત્વ જેમને નથી, અને આહાર તથા ઉપદેશ આદિના વિકલ્પને તોડીને વિતરાગ સ્વભાવમાં સ્થિત છે એવા ઉત્તમ આકિંચ્ય ધર્મમાં રસ મુનિઓ આ જગતમાં ધન્ય છે. મુનિરાજની સવિકલ્પ દશા અને નિર્વિકલ્પ દશા બેનું વર્ણન છે. સવિકલ્પ દશામાં એ અનુમોદના કરે છે, પણ નિર્વિકલ્પ દશામાં એમાં એમ આવે કે હું કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો નથી અને કારણ પણ નથી. બરોબર, તો ચેતનના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. એવી રીતે એને બે દશાનું એક સાથે છઠ્ઠું સાતનું ગુણસ્થાન નિરંતર ચાલુ હોય ને એટલે એના માટે બે દશાનું વર્ણન કર્યું.
વિકલ્પના એ પોતાને માનતા નથી, કારણ કે વિકલ્પ છે એ આત્માનું સ્વરૂપ નથી, નિર્વિકલ્પ છે એ આત્માનું સ્વરૂપ છે, બરોબર. અને શરીરનું ને વિકલ્પનું મહત્વ નથી. એટલે જે અમરચંદ્ર આચાર્ય છેલ્લે કહે ને કે તમે મોહથી ન નાચો, આ અમરચંદ્ર આચાર્યનું આમાં કઈ જ નથી. આ તો પૂતગલની રચના છે અને સ્વરૂપગુપ્ત અમરચંદ્ર આચાર્યનું કઈ નથી. એટલે એમાં એ સ્વરૂપગુપ્ત પોતાને કહે છે. એટલે વિકલ્પ અને વાણી અને શરીર બધા મન વચન તન ત્રણેયમાં એને પોતાપણું નથી, મમત્વ નથી, બરોબર. અને આ મમત્વ વસ્તુ છે ને એ વિતરકતા માટે ખાસ છે. એટલે એમ કે છે 73મી ગાથામાં પ્રશ્ન પૂછ્યો ને કે આશ્રવથી નિવર્તવાનો માર્ગ શું છે, કે તો કે હું એક શુદ્ધ મમત્વહીન જ્ઞાન દર્શન મોહ તેનાથી તેમાં જ લીન થઈને કર્મનો ક્ષય કરું, બરોબર. એ રીતે એટલે મમત્વ પછી 37મી ગાથામાં પણ કે છે મોહ છે ત્યારે એ મોહ પ્રત્યે નિર્મમ છે એમ. એટલે મોહ પ્રત્યે એને મમતા નથી, કારણ કે હજી પૂર્ણ થયા નથી. એટલે ચારિત્ર મોહ તો છે પણ એના પ્રત્યે એને નિર્મમત્વ પણ છે. પછી સમયસાર નાટકમાં કે છે ને શુદ્ધ ચેતના સિંધુ રૂપ અમારો મોહ કર્મ નહીં નહીં, શુદ્ધ ચેતના સિંધુ રૂપ અમારો. એટલે આ બધામાં મમત્વ વસ્તુ આવે ને એમાં બધું આવી જાય પાંચ બધી એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ અને આપણે કેવું જ્ઞાતા બધી, બરોબર. બેનશ્રી જે સમ્યક દર્શન થયું ને, આજ સમ્યક દર્શન નો દિવસ છે બેનશ્રી નો. એટલે એ ગુરુદેવ પાસે ગયા સદરના પાસરામાં, એ કે મને સમ્યક દર્શન થઈ ગયું છે. તો ગુરુદેવ પૂછ્યું ને કે તમને શું થયું, સમ્યક દર્શન થયું તો કે આત્મા અકર્તા જ્ઞાતા જણાવો. એટલે થોડાક સવાલ પૂછ્યા ને ત્યાં ગુરુદેવને માપ આવી ગયું કે આમને થઈ ગયું છે એમ, બરોબર. એટલે પછી એમ કે છે કે ભાઈ આત્મા ક્યાં સ્ત્રી છે, પુરુષ છે, બાળક છે, બરોબર. તો અનાદિનો છે ને, એટલે એની પૂર્વની સાધનાનું એને અનુસંધાન કરી લીધું એમ, બરાબર. ચાલો વાંચો. તેમને ચારિત્ર દશાકો છે, કેવળ જ્ઞાન લેવાની પૂર્ણ તૈયારી વાળા છે. 12 અંગનું જ્ઞાન હોય તેમાં પણ આસક્તિ નથી, મમત્વ નથી. પછી ક્યારેક જરાક ઉપદેશ આદિની વૃત્તિ ઉઠે છે, તેને છોડીને સ્વભાવમાં એકદમ સંપૂર્ણ સ્થિરતા વડે કેવળ જ્ઞાન પ્રગટ કરવાના કાબુ છે. એવા મુનિઓ દુર્લભ છે. મુનિઓ ઉપદેશ આદિ દેવામાં કોઈ ઊંચી વાત છે તે મહિમાવંત ન્યાયને છુપાવતા નથી. જ્ઞાન દાન આપવાથી તે કઈ ખૂટે તેમ નથી, પણ ઊંચી પોતાને જ્ઞાન સ્વભાવની ભાવના ઘૂંટાતા જ્ઞાન એકદમ ખીલતું જાય છે. પોતાને જ્ઞાન ઘણું થયું અને બીજાને કહેવામાં આથી છુપાવતા નથી, પરંતુ એને જ્ઞાન દેવામાં એટલે ઉપચારની સફળ, એમાં એનું જ્ઞાન ઘૂંટાતા જ્ઞાન વધતું જાય છે, ઘટતું નથી. જ્ઞાન સ્વભાવી ભાવના ઘૂંટતા જ્ઞાન એકદમ ખીલતું જાય છે. છુપાવતા નથી. એટલે 12 અંગનું જ્ઞાન છે એને આસક્તિ ને હોવાતો નથી, કારણ કે એ ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે 12 અંગનું જ્ઞાન એ અપૂર્વ નથી, અનુભૂતિ અપૂર્વ છે. પણ એને જે ઉપદેશ આપવાની જે છે ને એ પોતાના અંદરથી જે કોઈ ન્યાય આવ્યો હોય ને એ તરત જ રજૂ કરી દે, આમ એના હૃદયમાં રીએ નહીં, તરત જ એમ કે આ વાતો બીજાને કહું એમ, ન્યાય આવ્યો હોય એટલે ન્યાય છુપાવતા નથી. ગુરુદેવને તો શું ઓલા કચરો કાઢવા વાળા હોય ને તો માણસો તો એને હાથ પકડીને કે ગુરુદેવ પોતાને જે ન્યાય આવ્યો હોય ને ઓલા બિચારા સાંભળે, ખાલી એમ થાય કે આ જે ગુરુદેવ કે છે સાંભળો કે બાકી એને એમ કે સમજશે કે નહીં સમજશે કે એવું કઈ નહીં, એને જે ન્યાય આવ્યો હોય ને આ કહી દે પેલા, પછી એ જે ન્યાયમાં એને ઘૂંટાતું જાય અને જ્ઞાન ભાવના વધતી જાય, બરોબર. એટલે એવું છે, બીજાના કહેવામાં કાંઈ પણ છુપાવતા નથી. એક અમારા પ્રફુલ્લાબેન કરીને હતા ને તો એ ભાઈ ને ખાનગીમાં મળવા જાય અને કે અમને ખાનગી વાત કરી દો કે ભાઈ કે હું તો બધું જાહેરમાં જ કહું છું કે ખાનગી કાંઈ નથી, કે હું કઈ છુપાવતો
નથી. જે કાંઈ મને ન્યાય આવે છે હું કહી દઉં છું બધું. સૂક્ષ્મ વાત અમને કહી દો છે એમ કરતા બિચારા. પણ કે જે કહું છું એ બધું જાહેરમાં જ કહું છું. મારે છુપાવવાની શું જરૂર છે કોઈને ન કહેવા પાછળ એમ. એટલે પોતાની જ્ઞાન સ્વભાવની ભાવનામાં ઘૂંટાય છે. જેમ જેમ એ ચર્ચા કરે, કોઈને અંદરથી ન્યાય આવ્યો હોય કે એમાં એની પોતાની દ્રઢતા સાચી જાય છે. બીજાને એમ કે પોતે બતાવવા માટે કરે છે એવું નહીં, પણ પોતાના જ્ઞાન સ્વભાવની ભાવના ઘૂંટાય છે એમાં. જીવોને લૌકિકમાં પણ જેને પોતાના પુણ્યનો વિશ્વાસ હોય છે તે જીવ દાનમાં લક્ષ્મી વગેરે ખર્ચવામાં સહજપણે ઉદાર હોય છે. પુણ્યનો વિશ્વાસ હોય એને લોભી જીવને પુણ્યનો વિશ્વાસ ન હોય એટલે ધર્મ કાર્યમાં પૈસા ખર્ચે નહીં એમ કહે છે. તે જીવ દાનમાં લક્ષ્મી ખર્ચવામાં સહજપણે ઉદાર હોય છે. દાનમાં વધારે લક્ષ્મી ખર્ચવાથી મારી લક્ષ્મી ખૂટી જશે એવી તેને શંકા પડતી નથી. એમાં વસ્તુ પર ને તેજ પરનો દાખલો મૃગ આપે એમાં કે ભાઈ યાત્રા કરવા જતા હતા તો ઘરમાં ધન હતું તો એમ કે આપણે દાટી અને પછી યાત્રા કરવા જાય એટલે કોઈ લૂંટી ન લે. તો ત્યાં દાટવા ગયા ને તો ચરુ નીકળી પડ્યા. પછી એના ધર્મપત્નીએ કીધું કે ભાઈ તમારે કઈ પુણ્યનો ઉદય છે ને કઈ દાટવાની જરૂર નથી, આ બધા ધર્મ કાર્યમાં વાપરો તમે. એટલે પછી આબુમાં દેલવાડા છે ને ત્યાં બધી આ નારીગીરી વેળે દેરાસર એ લોકોએ કરેલા. એટલે લક્ષ્મી વાપરતા ખૂટતી નથી, પણ લક્ષ્મીને જે પુણ્યનો વિશ્વાસ હોય ને એ કોઈ દાન દેતા અટકાતા નથી. સહજપણે એ ઉદાર જ હોય છે. બરોબર, એને પુણ્યનો વિશ્વાસ હોય છે. એટલે એમ કે જો પુણ્ય ખૂટી જશે તો આપોઆપ હોઈ જશે, અને પુણ્ય છે તો એ રહેશે જ. મારાથી ઓલું નહીં થાય. હજી પુણ્યની શ્રદ્ધાની વાત છે. આત્માને શ્રદ્ધાની વાત તો આધી રહી એવી તને શંકા પડતી નથી. તે લોકોત્તર મુનિવરોને પોતાના પુરુષાર્થની પ્રતીતિ છે કે મારા જ્ઞાનનો વિકાસ અટકવાનો નથી, મારા સ્વભાવમાં છે મારા જ્ઞાનની વૃદ્ધિ છે. એટલે જે મોરલાને કીધું ને એને વાઈફ કે ભાઈ તમે વાપરો એમ, તમારો પુણ્યનો વિશ્વાસ હોય તો તમે વાપરો. એટલે એને પુણ્યનો વિશ્વાસ હતો તો વાપરા પૈસા, એ ગરીબ ન થયા. એમ પોતાનું જ્ઞાન છે એ બીજાને આપે તો એને પોતાના જ્ઞાનની એને પોતાને છે પ્રતીતિ પુરુષાર્થની. એટલે એ શું કહે છે કે મારો વિકાસ અટકવાનો નથી, મારો સ્વભાવ મારા આશ્રય જ્ઞાનની વૃદ્ધિ થશે. કારણ કે કોઈના આશ્રય નથી થતી ને, પોતાના આશ્રય થાય છે વૃદ્ધિ. એટલે એકદમ નિરપેક્ષ છે વૃદ્ધિ. એટલા માટે એને જરાય ડર નથી કે હું વાત કરીશ તો મારી જ્ઞાનની વૃદ્ધિ અટકી જશે, એવું નથી. આ છે સ્વરૂપની શ્રદ્ધાની વાત, અને ઓલી છે પુણ્યની શ્રદ્ધાની વાત. લોકોત્તર મુનિવરો એટલે જૈન ના લોકોત્તર એટલે અજૈન ના નહીં. બરાબર, દાખલા તરીકે દ્રવ્યલિંગી મુનિ છે ને એ મિથ્યા દ્રષ્ટિ છે, પણ એને લોકોત્તર કહેવાય. કારણ કે જૈન ધર્મમાં જે પ્રમાણે કીધું એ પ્રમાણે એને આચાર પાડ્યો અને એ પ્રમાણે એનું જ્ઞાન 11 9 પૂરો વધી ગયો. પણ એ લૌકિક લોકોની જેમ એ માને કે છકાઈની રક્ષા કરનારો હું છું, ક્ષદ્રવ્યને જાણનારો તે હું છું, તો એ લૌકિક જેવો છે એમ. લોકોત્તર હોવા છતાં એ લૌકિક છે એમ. બરોબર, લોકોત્તર મુનિવરો હોય ને ભલે મિથ્યા દ્રષ્ટિ હોય, એને શુક્લ લેસ્યા હોય, એ જ નવનિગ્રહ કે જઈ શકે, અન્ય મતવાળા ન જઈ શકે. પણ એ સંસારનો નાશ નથી કરી શકતા એમ. એટલે આ જે લોકોત્તર મુનિ છે એ શું છે, એને પોતાની આત્માની શ્રદ્ધા છે, કોને આત્માની શ્રદ્ધા પ્રગટ નથી કરી. બરોબર, જ્ઞાન ને ચારિત્રમાં આગળ વધી ગયા, પણ શ્રદ્ધા એને એક સમય માટે અવળી કરી નથી. એટલે એ લોકોત્તર હોવા છતાં લૌકિક જેવા છે. અને આ લોકોત્તર મુનિવરો છે એને પોતાના પુરુષાર્થની પ્રતીતિ છે. બરોબર, પુરુષાર્થ છે એટલે એમાં 5 સમૂહ આવી જાય. સ્વભાવ તરફનો પુરુષાર્થ, પછી ભવિતવ્યતા, કાળલબ્ધિ અને નિમિત્ત, બધું એક સાથે જ હોય છે.
બરાબર. સમવાય હોય ને એક સાથે હોય ને લબ્ધિ હોય એ ક્રમમાં હોય. વિશુદ્ધિ લબ્ધિ, ક્ષેત્રમ લબ્ધિ, પછી વ્યસના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ અને કરણ લબ્ધિ એ બધી ક્રમમાં હોય અને આ સમવાય હોય એ બધા એક સાથે હોય. એ મુનિ ભગવાન તો બીજાને સાક્ષીદાન દેવાને જરાય અટકાતા નથી. આ રીતે મુનિરાજ પણ પોતાને ન્યાયો આવ્યા હોય અંદરમાંથી એને બીજાઓને આપતા જાય છે. એ કંઈ પણ છુપાવે નહીં. એવી સ્થિતિ ચારિત્રવંત મુનિઓની હોય છે. હવે આવું ગુરુદેવ કરતા એવું. હવે એ ચારિત્રતા પ્રગટ થવાનું મૂળ કારણ સમ્યક દર્શન છે અને સમ્યક દર્શનનું કારણ ભેદ વિજ્ઞાન છે. આત્માનો અનુભવ થાય એનું કારણ ભેદ જ્ઞાન ભેદ વિજ્ઞાન છે. એ અતિન્દ્રિય જ્ઞાન નહીં, આત્મા ભિન્ન છે ને ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે. બે જ્ઞાનો વચ્ચે અત્યંત અભાવ છે. આત્મજ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાનની નાસ્તિ છે. એવા વિજ્ઞાનના પ્રકારથી ઇન્દ્રિય જ્ઞાન ઘટતું જાય છે ને આખરે રોકાઈને આત્માનો અનુભવ થાય છે ને પછી તો એનો અભાવ થઈને કેવળ જ્ઞાન થશે. દર્શનમો અને ચારિત્રમો બે વિધિની વાત કરી. મૂળ શરૂઆતમાં ઉપદેશ હોય ને એ મુનિરાજ થવા માટેનો જ હોય છે. કારણ કે જો આ દ્રવ્યલિંગી મુનિ હોય પેલા ગુણસ્થાન વાળા હોય. હેલો, મને કોણ એટલે હા છે હાલ. એટલે સૌથી પહેલા તો મોટો ઉદ્દેશ જ આપવાનો હોય કે ચારિત્ર દશા પૂર્ણ પ્રગટ કરવો એમાં જ હોય. એટલે જેની જેની યોગ્યતા હોય એ પહેલેથી 7 ને વયા જાય, પહેલેથી 5 ને જાય, પહેલેથી રખાઈ જાય. બરોબર. એટલે એ રીતે એનો ઉપદેશ હોય. પણ મૂળ એનું શું છે તે સમ્યક દર્શન. એટલે દર્શન મૂલ્યો ધર્મો એ મસ્તકમાં કીધું અને એ મૂળ હોય તો જ જ્ઞાન ને ચારિત્ર સમ્યક કહેવાય. એટલે પછી એનું નામ ચારિત્ર ખલ્લું ધર્મો એમ કીધું. એટલે મૂળ તો કૃપાળુદેવે કીધું કે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની ગણાય કે કૌપાત. એટલે દર્શનનો અને ચારિત્રનો મૂળ ઉપદેશ ચારિત્રમો ટાળવાનો હોય પણ એ સમ્યક દર્શન પૂર્વક હોય. એટલે પછી અત્યારે તો મોક્ષ માર્ગ બહુ લોપ થઈ ગયો હતો ને એટલા માટે કૃપાળુદેવે ને ગુરુદેવે આ સમ્યક દર્શન અને એના વિષય એના ઉપર મૂળ માર્ગ ઉપર અને કરી એમ કે લખી. એટલે ચારિત્ર ને જ્ઞાન આગળ વધી જાય ને ધર્મ માનતા હતા પણ સમ્યક દર્શન પ્રગટ ન થયું હોય મૂળ તો એના ઉપર ચારિત્ર નું વૃક્ષ ખડું ન રહી શકે. એટલે આ ચારિત્ર ની વાત કરી અને પછી એનું મૂળ જે છે એને સમજાવવા માટે આ વાત કરવામાં આવે છે કે ભાઈ ચારિત્ર દશા પ્રગટ થવાનું મૂળ કારણ તો સમ્યક દર્શન છે. આ બધી ચારિત્ર ની મુનિરાજ ની વાત કરી ને એ 6 ચારિત્ર ની વાત છે. પછી એનું કારણ સમ્યક દર્શન. સમ્યક દર્શન નું કારણ ભેદ વિજ્ઞાન છે. આખો સંવર અધિકાર છે એમાં ભેદ વિજ્ઞાન ના ગાળા છે બધા. ભેદ વિજ્ઞાન થી બધા સિદ્ધ થાય છે અને ભેદ જ્ઞાન ન કરે એ બધા રખડે છે. બરોબર. આત્માનો અનુભવ થાય એનું કારણ ભેદ જ્ઞાન અને ભેદ વિજ્ઞાન બે ફેર પડ્યો. ભેદ જ્ઞાન એટલે શું? બે વચ્ચે હોય કે શરીર છે હું ને આત્મા છે હું. બરોબર. પણ પછી આત્મા દેખાય ને શરીર ન દેખાય ત્યારે ભેદ વિજ્ઞાન પ્રગટ થયું કહેવાય. એ અતિન્દ્રિય જ્ઞાન ને આત્મા ભીન છે ને ઇન્દ્રિય જ્ઞાન ભીન છે. અનુભવ વિજ્ઞાન કેમ કહેવાય? એ તો કઉ છું કે ભેદ વિજ્ઞાન છે બે વચ્ચે હોય અને ભેદ વિજ્ઞાન છે એ અભેદ નું જ્ઞાન એને ભેદ વિજ્ઞાન કહેવાય. બરોબર. એક આત્મા દેખાય અને શરીર ન દેખાય એનું નામ ભેદ વિજ્ઞાન થયું કહેવાય. હવે એમ કે શાસ્ત્ર વાંચીને તો કહી દે કે શરીર મારું નથી,
કર્મ મારા નથી, રાગ મારો નથી, બધું શાસ્ત્ર વાંચીને બોલે તો ઈ સાચું નથી, એ ઇન્દ્રિય જ્ઞાન થયું. પણ પોતાનો આત્મા પોતે સ્વ કોણ છે એ ખબર નથી. શરીર મારું નહીં તો અશરીરી ભગવાન આત્માને જોયો નથી તો એ બોલે ભલે શરીર મારું નથી પણ એને શરીરમાં આત્મબુદ્ધિ જ છે. એમ રાગ મારું નથી તો વિતરાગ સ્વરૂપ ભગવાન આત્માને જોયો નથી તો એને રાગ બોલે કરો શાસ્ત્ર વાંચીને પણ એને છે તો એમાં એકત્વ બુદ્ધિ છે. એમ કર્મ મારા નથી તો કર્મ નિષ્કર્મ અવસ્થા પોતાની જોઈ નથી તો એને આ કર્મમાં જ હું પણ હોય. બોલવાથી કઈ ઇન્દ્રિય જ્ઞાન છે ને એ જે બોલે એમાં એકત્વ કરે છે એટલે એને ભેદ જ્ઞાન કહેવાય. શરૂઆતનું વિકલ્પાત્મક હોય અને ભેદ વિજ્ઞાન છે એ નિર્વિકલ્પ હોય કે પોતાનો આત્મા દેખાય અને બીજું કઈ ન દેખાય. નિર્વિકલ્પ દશામાં પોતે ના આવે, વિકલ્પ મારો નથી એમ થઈ ગયો ને. પેલા ભેદ જ્ઞાનમાં કર્યું એવું, પછી એમ કરતા કરતા પોતાના આત્મામાં જડી ગયો તો એ ભેદ વિજ્ઞાન પ્રગટ થયું. એટલે અભેદ નું જ્ઞાન એને ભેદ વિજ્ઞાન કહેવાય. એ અતિન્દ્રિય જ્ઞાન નહીં, આત્મા ભીન છે અને ઇન્દ્રિય જ્ઞાન ભીન છે. બે જ્ઞાનો વચ્ચે અત્યંત તફાવત છે. એટલે ભેદ જ્ઞાન કેટલા 3 પ્રકારના હોય. એક બે દ્રવ્ય વચ્ચેનો ભેદ જ્ઞાન, એક દ્રવ્ય પર્યાય વચ્ચેનો ભેદ જ્ઞાન અને એક જ્ઞાન અને જ્ઞેયનું ભેદ જ્ઞાન. દ્રવ્ય પર્યાયમાં પાછું નિર્મળ પર્યાય ને મલિન પર્યાય વચ્ચેનો ભેદ જ્ઞાન. બરોબર, એવી રીતે આ બધા ભેદ જ્ઞાનના કે ગુરુદેવના સંગથી બધાને ખબર તો પડી ગઈ. દ્રષ્ટિનો વિષય તો દ્રષ્ટિમાં આવ્યો પણ અનુભવ કેમ ન થયો કે જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં ન આવ્યો એટલે અનુભવ ન થયો. એટલે જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં શું છે કે ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે, અતિન્દ્રિય જ્ઞાન સ્વને પ્રસિદ્ધ કરે છે. તો ઇન્દ્રિય જ્ઞાન રાખ્યું અને ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન નાખ્યું છે જ્ઞેય અને એને માને છે જ્ઞાન એટલે એનાથી ભેદ જ્ઞાન કરેલું ભાઈએ. એટલે જ્ઞાનની પર્યાયના નિશ્ચય માટે ભાઈએ ખૂબ જ ચોખવટ કરી અને ગુરુદેવે દ્રવ્યના નિશ્ચયની ખૂબ જ ચોખવટ કરી. પણ ગુરુદેવના પ્રવચનમાં આ બધી વાત તો આવી ગઈ પણ કોઈને હાઈલાઇટ નહોતું થયું. એટલે અત્યારે ભાઈએ એમ કીધું કે જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી તો બધાએ બહુ વિરોધ કર્યો. એટલે કેવળ જ્ઞાનમાં તો આવે છે ને 3 લોકને જાણે એને કેવળ જ્ઞાન કહેવાય. પણ એ તો જેને ઇન્દ્રિય જ્ઞાનનો પરિચય છે જ્ઞેય પર જ્ઞેયને જાણવાનો એને એમ કીધું કે જેને કેવળ જ્ઞાન થાય છે પૂરેપૂરું જ્ઞેય જણાય એનાથી પછી એક જ્ઞેય બાકી ન રહે. એને ઇન્દ્રિય જ્ઞાનથી એને કેવળ જ્ઞાનને ઓળખાણ કરાવી પણ એ ત્યાં અહીંયા ચોટી ગયો કે ભાઈ મને પર જણાય. એટલે પછી ધવલમાં એવું આવે છે કે સામાન્ય અવલોકન છે દર્શન ઈશ્વરને જાણે અને જ્ઞાન છે ઈશ્વરને જાણે. બરોબર, તો એ પકડી રાખ્યું. હવે એ ખરેખર કોનું હતી દવા? મતાર્થી ને ખંડન માટે કરતી હતી. મતાર્થી શું કહેતા હતા કે તમે દર્શન ચેતના લક્ષણ છે એના 2 ભાગ છે, દર્શન ચેતના અને જ્ઞાન ચેતના. તો એ 2 રૂપ જ રહે. જેમ અનંત ગુણ નો ગુણી અભેદ થયો તો એમાં અભેદ ન થાય કારણ કે આખું જગત સામાન્ય વિશેષાત્મક છે ને તો એને જાણનારું જ્ઞાન પણ સામાન્ય વિશેષાત્મક જ હોય. એટલે અન્ય વાળા શું કે છે કે દર્શન નો સ્વભાવ સામાન્ય અવલોકન છે એ પણ સ્વપર પ્રકાશક છે અને આ જ્ઞાન પણ સ્વપર પ્રકાશક છે. તો 2 ના લક્ષણ તો એક થયા તો પછી તમે શા માટે એને જ્ઞાન ને ચેતના ને દ્વૈત રૂપ રાખો છો? અદ્વૈત જ કરી નાખો, એક જ ગણી નાખો તો કે એ અદ્વૈત નહીં થાય, દ્વૈત જ રહેશે. એટલે પછી એના મતાર્થના ખંડન માટે નયથી વાત કરી આચાર્ય ભગવાને કે દર્શન છે ને ઈશ્વરને જાણે છે એટલે નિશ્ચય નથી સ્વને જાણે છે અને જ્ઞાન છે એ પરને જાણે છે તો એ વ્યવહાર નથી કીધું, જ્ઞાન પરને જાણે છે. પ્રમાણથી સ્વપર પ્રકાશક 2 છે. બરોબર, એટલે પ્રમાણમાં કઈ સ્વપર પ્રકાશક કહેવા વાંધો નથી. એટલે આ મતાર્થનું ખંડન જે થયું હતું ને એ આત્માથી થઈ ગયો તો એને આ વિરોધ કર્યો કે ખરેખર પર જણાતું નથી એવું ન હોય, જણાય છે જ્ઞાન જાણે છે પરને એમ. પણ જે જણાય છે એ ચીજ નથી જણાતી. ગુરુદેવે કીધું ને જાણનાર જણાય છે. એટલે જે આ તમારા જ્ઞાનના પ્રતિભાસ થાય છે ને એ જ્ઞાન જાણે છે. દાખલા તરીકે રાગ આવ્યો, રાગ ગયો તો કોણ જાણ્યો? જ્ઞાને. રાગ તો જાણતો નથી, રાગ આવ્યો ને ગયો એવું. તો પહેલા જ્ઞાન છે પછી રાગ છે એટલે એ ભૂલી જાય છે
અને હું રાગી, હું દ્વેષી, હું દુઃખી, હું સુખી એમ માની લીધું. જે પ્રતિભાસ થાય ને એમાં એકત્વ કરી લીધું. એટલે એ પ્રતિભાસ તો હતું પોતાનું જ્ઞાન. જ્ઞાનમાં એકત્વ કરવાને બદલે એને જ્ઞેયમાં એકત્વ કરી લીધું. એટલે ખરું જ્ઞેય તો કોણ છે? ઇન્દ્રિય જ્ઞાન જ છે કે જે પરને પ્રસિદ્ધ કરે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન નથી, જ્ઞેય છે. હવે એ શાસ્ત્ર વાંચીને 11 અંગનો પૂર્વનો ઉઘાડ થયો કે 12 અંગનો ઉઘાડ થયો, બધું ઇન્દ્રિય જ્ઞાન છે, બરોબર. 12 અંગનો ઉઘાડ સમ્યક દ્રષ્ટિ ન હોય પણ તો પણ એ ઇન્દ્રિય જ્ઞાન જ છે. એ અપૂર્વ નથી. આત્માની અનુભૂતિ થાય ને અતિન્દ્રિય જ્ઞાન ને ભગવાન આત્માની, એ અપૂર્વ છે. એટલે એનાથી વેદ જ્ઞાન કરાવે છે કે ભાઈ તું પરને જાણવાનું બંધ કર તો તને આત્મા જણાશે. કારણ કે પ્રતિભાસ બેનો હોય ને લક્ષ એકનો હોય. અત્યારે પરનું લક્ષ છે તો આત્મા નો જણાય, આત્માનું લક્ષ હોય તો પર નો જણાય, બરોબર. પછી જે અનુભવ થાય એ વાત જુદી છે. અનુભવ પેલા સમજાવવામાં આવે એ વાત જુદી અને આ પ્રયોગની વાત જુદી છે. એટલે આ વેદ જ્ઞાન કરાવે છે. ખરેખર પર જણાતું નથી, જાણનાર જણાય છે એની વાત છે. એટલે આ જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત છે. આ બે જ્ઞાન વચ્ચે અત્યંત અભાવ છે. જે આપણે ઓલા અમિત જ્યોતિ આચાર્યનો યોગસાર બરાબર છે. તો એને દેહ ને આત્માનું વિજ્ઞાન કેવી રીતે કરાયું કે શરીર છે ને એને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે અને આત્મા છે એને અતિન્દ્રિય જ્ઞાન જાણે છે. એટલે બે જ્ઞાન જુદા છે, માટે દેહ ને આત્મા જુદા છે. બે ને જાણનારા જ્ઞાન જુદા છે ને, એટલે બે શરીર ને આત્મા જુદા છે. એ રીતે એને કરાયું ચેતના. આમ ખરેખર જળ ચેતન થી કરાવે પણ આને જ્ઞાન ની પર્યાયથી કરાયું. આખરે ઇન્દ્રિય જ્ઞાન ઘટતું જાય છે અને પછી આત્માનો અનુભવ થાય ને અભાવ થઈ જાય. 12મા ગુણસ્થાનના અંતે જાય છે ઇન્દ્રિય જ્ઞાન. પણ પછી જે ચોથેથી જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું ને પછી એને ઇન્દ્રિય જ્ઞાનના સ્વામી પણ નથી, મમત્વ નથી. છે ખરું પણ એને મમત્વ નથી, મારું છે એમ નથી માનતા, બરોબર. જ્ઞાનીને પછી ઘટતો ઘટતો કેવળ જ્ઞાન થઈ જાય છે. એવી વાત આ 10 ગાથામાં 373 આચાર્ય દેવ કરી છે. જ્ઞાન ને જ્ઞાન વચ્ચેની ભેદના એટલે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેની ભેદના એટલે કે અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન વચ્ચેનું ભેદ વિજ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન કહો કે અજ્ઞાન કહો એમાં કોઈ ફરક નથી. કારણ કે આત્માને ન જાણે એને અજ્ઞાન કહેવાય, આત્માને જાણે એને જ્ઞાન કહેવાય. એટલે કૃપાળુદેવે ગુઢ ભાષામાં કીધું ને કે જે જ્ઞાન ભવ હેતુ થતું હતું એ જાત્યંતર થઈ અને ભવ નિવૃત્તિનું કારણ બન્યું જ્ઞાન. તો એક બેને કીધું કે જ્ઞાન કોઈ બી ભવ હેતુ થાય એમ, પણ એ જ્ઞાનનો અર્થ આ ઇન્દ્રિય જ્ઞાન છે એનો અર્થ, બરોબર. એ ભવ હેતુ થતું હતું ને અતિન્દ્રિય જ્ઞાન છે એ ભવ નિવૃત્તિનું કારણ છે. જ્ઞાન થી જ્ઞાનનું ભેદના એટલે અતિન્દ્રિય જ્ઞાન ની ભગવાન આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન વચ્ચેનો ભેદનાન છે. ટીકા 382 ભાષાથી સમયસર તેની ટીકા ચાલે. ટીકામાં દ્રષ્ટાંત પૂરું થયું અને સિદ્ધાંત એ આત્મામાં ઉતારે છે, આત્માના જ્ઞાનમાં ઉતારે છે. આ 373 ગાથા પહેલા 372 ગાથા આચાર્ય ભગવાને કહી છે. જુઓ, તો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહીં ગુણ ન કરે તેથી બધા દ્રવ્યને સ્વભાવથી ઉપજે કરે. અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. તેથી એ સિદ્ધાંત કહે છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામનો ઉત્પાદક નથી. સર્વ દ્રવ્ય પોતપોતાના સ્વભાવથી ઉપજે પણ અન્ય દ્રવ્ય એના પર્યાયને ઉપજાવી શકતું નથી. એ વિસ્તારથી વાત એમાં છે. એમાં રાગે લઈ લેવો, સમજી લેવો અને વિતરાગ ભાવ પણ લઈ લેવો. બીજા દ્રવ્યથી સ્વદ્રવ્યના પરિણામ ઉત્પન્ન કરી શકાતા નથી અને આ દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ ઉત્પન્ન કરી શકતું નથી.
એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને ઉત્પન્ન કરી શકાતો નથી ને તેથી અદ્રવ્યના પરિણામને ઉત્પન્ન આત્મા કરી શકતો નથી. માટીથી ઘડો ઉત્પન્ન થાય છે પણ કુંભારથી ઘડો ઉત્પન્ન થઈ શકતો નથી. હવે આમાં એમ કે છે કે રાગે લઈ લેવો અને વિતરાગ ભાવ પણ લઈ લેવો, એટલે એનો અર્થ શું? રાજુભાઈ, રાગ લઈ લેવો ને વિતરાગ ભાવ લેવો એટલે બંને પર્યાય લઈ લેવું. હા, પણ લઈ લેવી એટલે શું, એનો અર્થ શું? બે પર્યાય હોય, અંશે વિતરાગતા હોય ને અંશે રાગભાવ પણ હોય. હા, એ તો બરોબર, પણ એનો અર્થ શું લેવાનો? લઈ લેવો એટલે ભેદ જ્ઞાન કરવા માટે રાગની પર્યાય અને વિતરાગ ભાવની પર્યાય બેયથી ભિન્ન આત્માને ભેદ જ્ઞાન કરવું એમ. એટલે કરાવ કરી એટલે જે થાય છે રાગ ભાવ કે વિતરાગ ભાવ એ પોતાથી થાય છે એટલે લઈ લો, અદ્રવ્યથી થતો નથી એમ. હા, એમ બરોબર. રાગ દ્રવ્ય નથી થાય અને વિતરાગ ભાવ આત્માના લક્ષ્ય થાય એમ નથી. એનું સ્વતંત્ર સત છે, એના સત્કારકથી થાય છે, કોઈ બીજું દ્રવ્ય એને કરાવી શકતું નથી. બરોબર. તો ક્યાં સંબંધનો અભાવ થયો બે દ્રવ્ય વચ્ચે? અત્યંત અભાવ, અતિવ્યાપ્તિ. અત્યંત અભાવ કહેવાય ને? ના, અત્યંત અભાવ તો છે, પણ આ સંબંધનું નામ શું? કર્તા કર્મ. આ છે ને, ના, અન્ય દ્રવ્યના ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી, એ સિદ્ધાંત છે. એટલે એના ઉપરથી કયો સંબંધનો અભાવ છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અભાવ. એના ના, કારણ કાર્ય ઉત્પાદક સ્વભાવનો, ઉત્પાદક સ્વભાવનો. બરોબર. કોઈ ઉત્પાદ્ય છે નહીં અને કોઈ પોતાની પર્યાયનો ઉત્પાદક નથી. બરોબર. ઉત્પાદકનો સ્વભાવ છે બે દ્રવ્ય વચ્ચે. કોઈ કોઈની પર્યાયને ઉત્પાદ ન કરી શકે અને કોઈ એનો ઉત્પાદ્ય નથી. બરોબર. તો એ આ વાત ક્યાં આવે છે? ઉત્પાદ્ય ઉત્પાદક સંબંધનો અભાવ છે એવી વાત ક્યાં આવે છે? સમયસરમાં 45 ના, 308 થી 311 ગાથામાં ક્રમબદ્ધની છે ને, એમાં વાંચો એ રાજુભાઈ. 308 થી 311 ક્રમબદ્ધની ગાથા. એમાં ઉત્પાદ્ય ઉત્પાદકનો અભાવ છે સંબંધમાં, એમાં આવશે. હવે આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંત પૂર્વક કહે છે. જે દ્રવ્ય ઉપજે છે ગુણ તેથી કારણે અનન્યને જેમ જગતમાં કટક આદિ પર્યાયોથી કનક અનન્ય છે. જીવ અજીવના પરિણામ છે દર્શાવ્યા સૂત્રોમહી તે જીવ અગર અજીવ અનન્ય તે પરિણામ ઉપજેન આત્મા કોઈ તેથીના આત્મા કાર્યથી ઉપજાવતા નથી, કોઈને તેથીના કારણ પણ કરે છે. બરોબર. કોઈ આત્માને ઉપજાવી શકતું નથી ને આત્મા કોઈને ઉપજાવતો નથી, એટલે અકાર્ય કારણ અનાદિ અનંત છે બધા છે દ્રવ્યો. બરોબર. એટલે જે અન્ય મત વાળા કે છે ને કે 5 મહાભૂત મળીને આત્મા થાય, બ્રહ્મા કરે આત્માને, એવું બધું, એનો આમાં નિષેધ થઈ ગયો. કર્મ આત્મિક હોય કરતા કર્મ પણ કરતા પણ આશ્રિતપણે ઉપજે નિયમથી સિદ્ધિ નો વિધિ. હવે કરતા જે દ્રવ્ય જે ગુણોથી ઉપજે છે તે ગુણોથી તેને અનન્ય જાણ. એમ જગતમાં
કળા આદિ પર્યાયોથી પૂર્ણ અનન્ય છે. જીવ અને અજીવના જે પરિણામો સૂત્રમાં દર્શાવ્યા છે તે પરિણામોથી તે જીવ અથવા અજીવને અનન્ય જાણ. કારણ કે કોઈથી ઉત્પન્ન થયો નથી, તેથી તે આત્મા કોઈનું કાર્ય નથી અને કોઈને ઉપજાવતો નથી, તેથી તે કોઈનું કારણ પણ નથી. નિયમથી કર્મના આશ્રય કર્મને અવલંબીને કર્તા હોય છે, તેમજ કર્તાના આશ્રયે કર્મનો ઉત્પન્ન થાય છે. બીજી કોઈ રીતે કર્તા કર્મની સિદ્ધિ જોવામાં આવતી નથી. પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો સરખો જીવત છે, અજીવ નથી. એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું સરખું અજીવત છે, જીવ નથી. કારણ કે જેમ કંકણ આદિ પરિણામોથી ઉપજતા એવા સુવર્ણ અને કંકણ આદિ પરિણામો સાથે તાદાત્મ્ય સંબંધ છે, તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણ ભાવ સિદ્ધ થતો નથી. કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદક ભાવનો અભાવ છે. બરોબર. વાંચી જાઓ પૂરી. તે કાર્યકારણ ભાવ નહીં સિદ્ધ થતા જીવ અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી, અને તે અજીવને જીવનું કર્મપણું સિદ્ધ નહીં સિદ્ધ થતા કર્તા કર્મની અન્ય નિરપેક્ષપણે અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે સ્વદ્રવ્યમાં સિદ્ધિ હોવાથી જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી, માટે જીવ અકર્તા કરે છે. સર્વ દ્રવ્યોના પરિણામ જુદા જુદા છે. પોતપોતાના પરિણામોનો સૌ દ્રવ્યો કરતા છે. તેઓ તે પરિણામોના કરતા છે. તે પરિણામો તેમના કર્મ છે. નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કર્તા કર્મ સંબંધ નથી, માટે જીવ પોતાના પરિણામનો જ કરતા છે, પોતાના પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાના પરિણામનું જ કરતા છે, પોતાના પરિણામ કર્મ છે. આ રીતે જીવ બીજા પરિણામોનો કરતા છે. આમાં બીજી ગાથા છે ને, એમાંથી ગુરુદેવ એમ કે જીવત તો શક્તિ કાઢી આચાર્ય ભગવાને જીવ અત્યારે દર્શન જ્ઞાન છે ને એમાંથી, એમાં અકાર્ય કારણ શક્તિ કઈ ગાથામાંથી કાઢી ગુરુદેવ કે છે? અકાર્ય કારણ એટલે આમાંથી સમયસર 415 ગાથાનો વિચાર કરવાનો રાજુ. એટલી ગાથાનું નહીં, સમજી ગયો? ભૂલી ગયો. અકાર્ય કારણ 72 ગાથામાંથી બોલશે. એમાં દુઃખ નું અકારણ છે ને, એમ ભગવાન આત્મા એમ કે છે. અહીંયાથી અકાર્ય કારણ શક્તિ કાઢી એમ ગુરુદેવ છે આચાર્ય ભગવાન. બરોબર. ઘણી બધી ગાથા ગુરુદેવ આધાર આપે છે કે આ ગાથામાંથી આ શક્તિ કાઢી, આ ગાથામાંથી આ શક્તિ કાઢી. નોંધ કરવાની. શું સૂચિ પણ વિપરીત થઈ ગાથા. ત્રણ વાર ભગવાન આત્મા કે છે એમાં. અને ઓલું કૃપાળુ દેવ કે છે કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ જ્ઞાન નહીં ને ક્રિયા નહીં નો એમાં નિષેધ આવે. ચાલ વાંચો આગળ. 3 વાર ભગવાન થઈ ગયો છે. હજી હા 10 મિનિટ હજી છે. 10 મિનિટ છે હજી. આત્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી. એ આત્મજ્ઞાન પરદ્રવ્યોને પર પદાર્થોને જ્ઞેય બનાવી શકતું નથી. શું કહ્યું?
પર પદાર્થો ને આત્મા જ્ઞેય બનાવી શકતો નથી. હવે તો 8 દિવસ તો થઈ ગયા છે, હવે તો 2 દિવસ રહ્યા. હવે આટલું તો જ્ઞાન ઉઘડી ગયું હોય ને બધા, કે આત્માનું જ્ઞાન પરને જાણતું નથી. સૂક્ષ્મ હોય વાત પણ સમજાય. શું કહ્યું કે આ આત્મા છે ભગવાન જ્ઞાનમય આત્મા, અને જગતના પદાર્થો છે અસ્થિ સ્વરૂપ. એ પદાર્થો કાંઈ આત્માના જ્ઞાનને ઉત્પન્ન કરી શકતા નથી, અને આત્મા જગતના કોઈ પદાર્થને જ્ઞેયપણે ઉત્પન્ન કરી શકતા નથી. શું કહ્યું? હવે સાંભળો, આ 72 ગાથાનો દાખલો શું કામ આપ્યો? 372 ગાથાનો કરવા કારણ કે 72 અકાર્ય કારણ શક્તિ કીધી, અહીંયા ઉત્પાદ્ય નો ભાવ કીધો ને, એટલે એ 2 હોય તો થાય ને. 372 માં ઉત્પાદક કીધું, અહીંયા ઉત્પાદક કીધું, પણ ફેર શું પડ્યો 372 માં ને આ 373 ગાથામાં? 373 થી 382 ગાથામાં 73 અને 372 373 થી 382 ગાથા અને 372 ગાથામાં વચ્ચે ફેર શું પડ્યો? એનો દ્રષ્ટાંત શું કામ આપ્યો? 372 નો અહીંયા કેમ આપ્યો? 372 એક દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પન્ન નથી કરતું. બહુ સરસ. પછી આમાં બોલો. આમાં જે 2 દ્રવ્યની ભેદજ્ઞાનના સિદ્ધાંતો છે ને, એ દ્રવ્ય પર્યાયના ભેદજ્ઞાનમાં પણ લાગુ પડે. બરોબર? અહીંયા જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પન્ન ન કરી શકે, દ્રવ્ય પર્યાયને ઉત્પન્ન કરે, પર્યાય દ્રવ્યને ઉત્પન્ન કરે, બે એમાં લાગુ પડે. એટલે એમ કે છે કે કોઈ ઉત્પન્ન કરતું નથી. એમાં એવું ને આમાં જો જ્ઞેયથી આત્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી, એટલે અહીંયા જ્ઞેય એટલે ઇન્દ્રિય જ્ઞાન. બરોબર? એટલે એ પર્યાય છે, અને આત્મજ્ઞાન થી પર્યાય દ્રવ્ય લેવાનું આખું. આત્મજ્ઞાન એટલે જે આત્માને જાણે એ દ્રવ્ય હોય એને જ્ઞાન કહેવાય ને, એટલે આત્મજ્ઞાન નહીં દ્રવ્ય. એટલે 2 દ્રવ્યની આમ ભેદજ્ઞાન છે, પણ આમ લેવાનું શું કે જ્ઞાન અને જ્ઞેયનું ભેદજ્ઞાન. બરોબર? જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન, અને જ્ઞેય એટલે ઇન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાન ને ભગવાન આત્મા, અને જ્ઞેય એટલે ઇન્દ્રિય જ્ઞાન, 2 વચ્ચેનું ભેદજ્ઞાન. જે દ્રવ્ય પર્યાયનું ભેદજ્ઞાન છે ને, એ 2 દ્રવ્યના ભેદજ્ઞાનમાં જે સિદ્ધાંત લાગુ પડે એ આને લાગુ પડે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય. આપણે એમ કહીએ ને, ત્રીજી ગાથામાં કીધું, એ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને ચૂંબે છે, બીજાના દ્રવ્ય ગુણ પર્યાય ન ચૂંબે. તો અહીંયા એ જ લાગુ પડે કે જ્ઞાન જ્ઞેય રૂપ ન થાય ને જ્ઞેય જ્ઞાન રૂપ ન થાય. 216 નંબરનો કળશ છે. ચાંદની છે એ ભૂમિ રૂપ ન થાય, અને ભૂમિ ચાંદની રૂપ ન થાય. છે ત્રીજાની ગાથા પછીનો કળશ છે. એટલે અહીંયા જેમ ઉત્પાદક નો સિદ્ધાંત કીધો ને, એ જ અહીંયા લાગુ પડે છે કે જ્ઞેયથી આત્મજ્ઞાન ઉત્પન્ન નથી થતું. એટલે આખા જગતને શું છે કે દિવ્ય ધ્વનિથી જ્ઞાન થાય, શાસ્ત્રથી જ્ઞાન થાય, તો એ બધું જ્ઞેય છે ને એનાથી આત્મજ્ઞાન નો ઉત્પન્ન થાય. આત્માથી આત્માનું જ્ઞાન ઉત્પન્ન થાય. બરોબર? સ્વર્ગનેયથી ન થાય, સ્વજ્ઞેયથી થાય. એટલે આ એનું વિજ્ઞાન નો સિદ્ધાંત અહીંયા લાગુ પડે. ચાલો વાંચો આગળ. શું કહ્યું કે આ આત્મા છે ભગવાન જ્ઞાનની આત્મા, અને જગતના પદાર્થો છે અસ્થિ સ્વરૂપ. એ પદાર્થો કાંઈ આત્માના જ્ઞાનને ઉત્પન્ન કરી શકતા નથી, અને ઉત્પાદક સંબંધ કીધો ને એમાં અહીંયા લાગુ પડે. અને આત્મા જગતના કોઈ પદાર્થને જ્ઞેયપણે ઉત્પન્ન કરી શકતા નથી. ભાષામાં કેવું હોય તો કયો સિદ્ધાંત કહેવાય એના? 372 372 માં શું કીધું? 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 372 માં શું કીધુ
એક ગ્રહ બીજા શરીરનો કાંઈ પણ ન કરે. નહીં તો 372 માં આવ્યું. આમાં સુખી દશામાં કેવું હોય તો જ્ઞેયથી જ્ઞાન નથી, જ્ઞેયનું જ્ઞાન નથી, એટલે જ્ઞેયગ્રહ શોધતા થતી નથી. બરોબર? જે છઠ્ઠી દશામાં કીધું ને એ જ અહીંયા આવે. છઠ્ઠી દશાનો બીજો પારો છે ને એ જ વાત અહીંયા આવે. બરોબર? ચાલો આગળ. શું કહ્યું કે આત્મા છે એના જ્ઞાનનું જ્ઞેય પોતાનો આત્મા છે. એના જ્ઞાનનું જ્ઞેય આત્માને છોડીને આખું વિશ્વ જે છે તે આત્મજ્ઞાનનું જ્ઞેય નથી, ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે, પણ આત્મજ્ઞાનનું જ્ઞેય નથી. એટલે જ્ઞાનનું જ્ઞાન છે અને જ્ઞાનથી જ્ઞાન છે. બે જ્ઞાન કીધા ને એમાં એક જ્ઞાન એટલે આત્મા ને એક જ્ઞાન એટલે પર્યાય. બરોબર? પોતાની અભેદ પરિણામ છે. ઇન્દ્રિય જ્ઞાન રાખે આખું જગત ઇન્દ્રિય જ્ઞાન, એટલે એના ઉપરથી કયો સિદ્ધાંત આવ્યો કે આ જગતમાં તારા જ્ઞાનનું કોઈ જ્ઞેય નથી, તારા જ્ઞાનનું જ્ઞેય એક ભગવાન આત્મા છે. એ સાદે શું કહ્યું? જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે ને પરની હારે કઈ નહીનું કથન છે, અર્થભૂત વ્યવહાર નહીનું કથન છે. આત્મા જ્ઞાતા અને જગતના પદાર્થો જ્ઞાનનું જ્ઞેય, આત્મા સિવાય બહારના પદાર્થો કઈ નહીનું કથન છે, નિશ્ચય નહીનું કથન છે કે વ્યવહાર નહીનું કથન છે? વિચાર. તો બળદેવ કીધું ને કેવળ જ્ઞાન માટે શું કીધું? કેવળ નીચ સ્વભાવનું અખંડ વર્ષે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન છે બે સત્તા નિર્વાણ. કે ત્રણ કાળને જાણે એ કેવળ જ્ઞાન એમ ન કીધું. કેવળ નીચ સ્વભાવનું અખંડ વર્ષે જ્ઞાન. એવી રીતે 271 વર્ષમાં કીધું હું જ્ઞાતા અને ક્ષદ્રવ્ય સ્વરૂપ લોક મારું જ્ઞેય એ ભ્રાંતિ છે. બરોબર? અને કેવડી ભગવાન લોકાલોકને જાણે છે એના માટે કઈ નહીં કીધી એના કઈ નથી લોકાલોકને જાણે છે કેવડી ભગવાન ઉપચરી કસદભૂત વ્યવહાર. બરોબર? એને પંચાધ્યાયમાં એને નયાભાસ કહે છે. કેમ નયાભાસ કીધું એને? કારણ કે બાર છે ને આ પ્રમાણની બાર પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં જ નહીં લાગુ પડે, પ્રમાણની બહાર લાગુ ન પડે, એટલા માટે એને નયાભાસ કીધું. વ્યવહાર મહિના કથન ને નિશ્ચય ને એનું માની ગયા ને એના માટે ભાઈ ઓલો દાખલો આપ્યો હતો કે ભાઈ કોથળામાં પાંચેરી નાખે અને પછી કોકને મારે, ઓલો રાડું પડે તો પેલા ભાઈ કોથળો મારું છે એમાં કેમ રાવડ પાડે? અંદર પાંચેરી છે એનું શું? એમાં છે વ્યવહાર નહીં નું કથન અને માને કે આ પરને જાણે તો આખું કોથળામાં પાંચેરી મારી એટલે એમ કે 84 લાખ યોની ચાલુ થઈ જાય તમારી. એમ વાંચવા મળે. પર પદાર્થો તો અંદર માંથી જવાબ આપશે કે આત્માનું જ્ઞાન છે તો એમાં આત્મા જ્ઞેય થાય છે, પર પદાર્થો એમાં જ્ઞેય થતા નથી. પર પદાર્થો જ્ઞાનને ઉત્પન્ન કરી શકતા નથી. જ્ઞાનને એટલે આત્મજ્ઞાનને ઉત્પન્ન તો કરી શકતા નથી, પણ આત્મજ્ઞાનમાં પર પદાર્થ નિમિત્તપણે પણ ઉત્પાદક નથી, ઉપાદાનપણે પણ ઉત્પાદક નથી અને નિમિત્તપણે પણ અતિન્દ્રિય જ્ઞાનને ઉત્પન્ન કરી શકતા નથી. 99 અને 100 ગાથામાં આવી ને એ બધામાં લાગુ પડે કે 99 ગાથામાં શું કીધું કે આત્મા ઉપાદાન કરતા નથી પરદ્રવ્ય નો કર્મનો. કારણ કે જો ઉપાદાન કરતા હોય તો વ્યાપક સંબંધ હોય તો કરતા કર્મ સંબંધ હોય, વ્યાપક સંબંધ એક જ પદાર્થમાં હોય. કુંભાર જો ઘડાને કરે તો કુંભારે ઘડારૂપ થવું જોઈએ, પણ કુંભાર તો ઘડારૂપ થતો નથી, માટી ઘડારૂપ થાય છે. એટલે માટી કુંભારમાં એટલે માટી ઘડામાં વ્યાપક છે એટલે ઈ કરતા કર્મ છે, કુંભાર નહીં. બરોબર? અને નિમિત્ત કારણ પણ નથી. 100મી ગાથામાં કીધું જો નિમિત્ત કારણ હોય તો નિત્ય કર્તૃત્વનો દોષ આવે. તો નિમિત્ત કારણ કોણ છે ઘડામાં? તો કે કદાચિત અજ્ઞાનીનો અજ્ઞાન ભાવ યોગ ને ઉપયોગ છે ને એને ઈચ્છા કરીને ઘડા બાંધવાની એના મન વચન કાયાનો યોગ નું કંપન એ એમાં નિમિત્ત કરતા છે. ઈચ્છા કરી એટલે જ્ઞાની કુંભાર ઘડો કરતો હોય તો એ નિમિત્ત માત્ર છે. અને કેવળ જ્ઞાનમાં તો બંને નિમિત્ત છે. લોકાલોક કેવળ જ્ઞાન ને નિમિત્ત અને
કેવળ જ્ઞાન લોકાલોકને નિમિત્ત, એટલે બધા ઉપાદાન જ છે આ જગતમાં, કોઈ નિમિત્ત નથી. નિમિત્ત તો અકિંચિત છે. એટલે જે એ સિદ્ધાંત અહીંયા લાગુ પડે કે ભાઈ જ્ઞાન છે એ જો પરને જાણે તો એમાં વ્યાપકપણાનો દોષ આવે તો આત્માનો નાશ થઈ જાય. અને જો જ્ઞાન નિમિત્ત હોય એટલે કે લોકાલોક નિમિત્ત હોય અથવા તો જ્ઞાન એમાં નિમિત્ત હોય તો નિત્ય કર્તૃત્વનો જે દોષ આવે ને એમ કે કાયમ હાજર જ રહેવું પડે. તો એવું છે નહીં, બરોબર. એટલે પર પદાર્થ એમાં નિમિત્તે નથી અને આત્મા લોકાલોકને નિમિત્ત નથી, લોકાલોક આત્માને નિમિત્ત નથી. અને આત્મા જો પરને જાણે તો આત્માનો નાશ થાય, કારણ કે જ્ઞાન જેને જાણે તેને તન્મય થઈને જાણે. તો એ પરમાં તન્મય થઈ જાય એટલે તન્મય તો થતો નથી પણ એના જ્ઞાનમાંથી વિનાયક જતો રહ્યો. એટલે એમ કે 103 ગાથામાં કીધું કે ભાઈ દ્રવ્યનો તો ઉચ્છેદ થતો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ તો પામતું નથી, પણ એને પોતાના જ્ઞાનમાંથી વયો ગયો આત્મા. અને જો જ્ઞાનમાં આત્મા વિનય જણાય તો જ્ઞાનનો નાશ થઈ જાય, કારણ કે જ્ઞાન કોને કહેવાય? આત્માને જાણે એને જ્ઞાન કહેવાય, વિનયને જાણે એને જ્ઞાન ન કહેવાય. એટલે બે રીતે નાશ થાય છે, બરોબર. એટલે પર પદાર્થો જ્ઞાનને ઉત્પન્ન કરી શકતા નથી, એટલે જ્ઞેયનું જ્ઞાન નથી. અને જ્ઞાનને એટલે આત્મજ્ઞાનને ઉત્પન્ન તો કરી શકતા નથી, પણ આત્મજ્ઞાનમાં પર પદાર્થો નિમિત્ત પણ નથી, એટલે જ્ઞેયથી જ્ઞાન નથી. નિમિત્ત એટલે નિમિત્ત તો અકિંચિત સર્વે, એટલે નિમિત્તપણે પણ ઉત્પાદક નથી, ઉત્પાદનપણે પણ ઉત્પાદક નથી અને નિમિત્તપણે પણ નથી. 175 ગાથામાં રાગ માટે કીધું કે ભાઈ રાગ છે એ આત્મામાં થાય છે, રાગ આત્માથી ભિન્ન છે. અને પાછું તમે કહેશો કે રાગથી કર્મ બંધાય છે, તો ભિન્ન છે એટલે પ્રશ્ન ઉઠ્યો તો ભિન્ન છે તો એનો કરતા કોણ? ભિન્ન ના કરતા તો આત્મા હોય નહીં. અને પાછી કર્મ ભિન્ન તો થાય છે તો કે પરસંગે એટલે કે જૂના દ્રવ્ય કર્મનો એ સંગ કરે છે તો એ નિમિત્ત કારણ છે જૂના કર્મ. અને અંતર્ગત પર્યાયનું પરિણામ શક્તિ એનું ક્ષણિક ઉપાદાન એનું કારણ છે. વિકારી ધ્રુવ ભગવાન આત્મા તો ઉપાદાન કરતા નથી અને નિમિત્ત કારણ નથી. બેયના નિષેધ કર્યો ને એવી રીતે અહીંયા કે જ્ઞેયમાં નિમિત્ત કારણે નથી અને ઉપાદાન કારણે નથી ભગવાન આત્મા, બરોબર. પૂરું થયું બેન રાજુ, ટાઈમ પૂરો થયો. ટાઈમ પૂરો થયો બેન. હા થઈ ગયો. હા ચાલો. અહીંથી જ્ઞાન છે જે લોકાલોક, તો વાણી મસ્તક સદા દેશ જય જિનેન્દ્ર.